જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી હું ભાવેશ મેર ફરી એક વખત ધોરણ 11 આર્ટ્સ અને 11 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રોનું માતૃભાષા વિષય ગુજરાતીનું ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે નવા ગદ્ય એકમની વાત કરી રહ્યા હતા. જમાના પ્રમાણે ભાગ 1 અંતર્ગત આપણે આ નવલિકાના લેખિકા એવા વસુબેન ભટ્ટનો પરિચય જોયો. નવલિકા સાહિત્ય સ્વરૂપની આપણે વાત કરી અને એની સાથે સાથે શબ્દ સમૃદ્ધિ અને બુદ્ધિપ્રયોગો આપણે સમજ્યા. ભાગ 1 અંતર્ગત વિષય વસ્તુની સામગ્રીનો આપણે ટૂંકો અભ્યાસ કર્યો. આજે આપણે ભાગ 2 અંતર્ગત નવલિકાની આગળની ઘટનાનો અભ્યાસ કરવાનો છે. વાર્તામાં એક એવા બિહારીજી પોતાની દીકરી નીલા એને પરણાવવા ઈચ્છે છે, પરંતુ નીલાને પસંદ કોણ કરે? શા માટે? કારણ કે નીલાને કોઈ બહેનપણી નથી, નીલાને કોઈ શોખ નથી, ફરવા જવાની ટેવ નથી, ફરવા જવાનો શોખ નથી, સારા વસ્ત્રો પહેરતી નથી, જાડી ખાદીની સાડી પહેરે છે. એટલે બિહારીને મનમાં વિચાર આવે છે કે છોકરીઓને તો લડકા ઓછા કરવા માટે, ભટકવાનું ઓછું કરાવવા માટે, રમતિયાળપણાનું ઓછું કરવા માટે, આખો દિવસ એની બહેનપણીને શીખીપણામાંથી સમય કાઢવા માટે એના પિતાજીએ વારે વારે એને કહેવું પડે કે તું આટલા લટકા ન કર, આટલી ફેશન ન કર, શીખીપણા બહેનપણા ઓછા કરી નાખ. પરંતુ નીલા સાથે સાવ ઊંધું બન્યું છે. નીલાને કોઈ હરવા ફરવાની ટેવ નથી, ફેશન કરવાનો કોઈ શોખ નથી, જાડી ખાદીની સાડી એ પહેરે છે. તો બિહારીજી મૂંઝાણો છે કે મારે નીલાને પરણાવી છે, પણ એને કોઈ છોકરો પસંદ કરે એના માટે પહેલા એને તૈયાર કરવી પડશે. શું ઘટના બની હતી આપણે પેજ નંબર 111 ઉપરથી અભ્યાસ કરીએ. નીલા, તું શું કરવા આવા જાડા ખાદીના ધાબળા જેવા વસ્ત્રો પહેરે છે? નીલા, તું શું કરવા કોઈને હળવા મળવા જતી નથી? બસ આખો દિવસ એકલી વાંચ્યા જ કરે છે. અને આ બધા માટે બિહારી જવાબદાર હોય તેમ એના અંતરે એના તરફ આંગળે છે, કેમ કે એનો ઉછેર જ એને બિહારીજીએ એવી રીતે કરેલો છે. એટલે આ બધું નીલા જે વર્તન કરે છે એના પાછળ બિહારી પોતે જવાબદાર છે એમ એનું અંતર્મન એને કહે છે ને એના તરફ આંગળે ચીંધે છે. નીલાના જન્મ પછી ગુણિયક માની સાજી રહેવા લાગ્યો. ગુણિયક કોણ છે? બિહારીની પત્ની છે. નીલાનો જન્મ થયો ત્યારબાદ નીલાની માતા અને બિહારીની પત્ની એવી ગુણિયક એ બીમાર રહેવા લાગી. સુવર્ણમાંથી કઈ એવો રોગ પેઠો કે એને એની કેડ જ તોડી નાખી. સુવર્ણ દરમિયાન ગુણિયલને એવી કોઈ બીમારી લાગુ પડી કે જેના કારણે ગુણિયલ સાજી ન થઈ શકે, એનું મૃત્યુ થઈ ગયું. નાની નીલાને સાચવવાની, ઘરના કામકાજની, નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની, આ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી. ગુણિયલનું મૃત્યુ થઈ ગયું એટલે ઘરની સમગ્ર જવાબદારી સાથે સાથે નીલાને સાચવવાની જવાબદારી, કામકાજ ઘરનું કરવાનું, સાથે નોકરી પણ કરવાની અને બીમાર પડેલી ગુણિયલ તેની સેવા ચાકરી કરવાની જવાબદારી પણ બિહારીને માથે આવી પડી. સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી ગુણિયલને દવા આપી બિહારીનું નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દીધું. નોકરી કરવાની છે એટલે વહેલા જાગી સમયસર ઓફિસે પહોંચવાનું હોય એટલે જાગીને સૌથી પહેલા એ કાચું કોરું છે એ પકાવી લેતો અને નીલાને ભણવા માટે તૈયાર કરતો, ગુણિયલને દવા આપતો અને ત્યારબાદ એ પોતાની નોકરીએ જતો અને બાકીનું કામ પણ એ પૂરું કરતો સમયસર. ઘરનું કામકાજ નીલાની ઉઠવેટ અને ગુણિયલની માંદગી એની જિંદગી વણાઈ ગઈ હતી. આ જેનો જીવનક્રમ બની ગયો. નીલા નાની છે, સ્કૂલે ભણવાનું નથી જતી, પણ એની ઉઠવેટ એટલે એને સાચવવા માટે જે દેખભાળ રાખવી પડે એમાં પોતાનું સમગ્ર જીવન વણાઈ ગયું. ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા. કોના તરફ? બિહારી તરફ. કારણ કે એમની પત્ની પણ બીમાર છે, નાની દીકરી છે, એને સાચવવામાં, ઘરનું કામકાજ કરવામાં બિહારી આખો દિવસ એમાં ને એમાં રહેતો. એટલે ઓફિસના દરેક લોકો પણ એની સામે આદર અને સન્માનથી જોતા. એનું કામ આટોપી આપવામાં મદદ કરતા, એનું કામ વહેલી તકે પૂરું થઈ જાય
એટલે ઓફિસના દરેક માણસો છે એને મદદ પણ કરતા હતા. પોતાને ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા. કોણ? એની સાથે કામ કરતા જે લોકો છે એમના ઘરે કોઈ સારી ખાવાની વસ્તુ બનાવી હોય તો બિહારી માટે ડબ્બામાં અલગથી ભરીને એ લાવતા અને આગ્રહ કરીને જમાડતા. બિહારી ના પાડે છતાં પણ એને તાણ કરીને જમાડતા. જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળિયો ગળામાં ભરાઈ રહેતો. આ લાગણી જોઈને બિહારીને ગળે કોળિયો ઉતરતો નહીં અને એ રડવો, એના આંખમાં આંસુ આવી જતા. નીલુએ જન્મ ધરીને આવો સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી. નીલુ પોતે ખાવામાં આવું કામ નથી ને હું ખાવ જન્મથી આ સુધીને આવો સ્વાદિષ્ટ ખાવાનું ક્યારે જોયું નહીં હોય. રોજ એ જ ભાખરા ચોપડાના શાક, રોજ એકની એક પ્રકારની ભાખરી અને શાક હું એને ખવડાવું છું. બિહારીને અંતર જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીની ધક્કે ઉતરતો. એને એટકેવા લાગતું અને ગળામાં જે કોળિયો અટકી ગયેલો હશે એ કોળિયો પાણીના ધક્કા સાથે પેટમાં ઉતરતો. કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા, કોઈ અંગત એના મિત્ર સાથીદાર હોય તો એને આગ્રહ કરીને જમાડતા. કોને? બિહારીને. અને શું કહેતા? નીલુ માટે જુદું પડીકું લાવ્યો છે. ત્યારે એની આંખો અહેસાનથી જોઈ રહી હતી. તમે ઘેરપટ જમી લ્યો, નીલા માટે હું અલગથી પડીકું બનાવીને લાવ્યો છું. ત્યારે માણસ મારા ઉપર અહેસાન કરે છે એવી નજરથી બિહારી છે એ વ્યક્તિ સામે જોઈ રહ્યો હતો. માનવી ગુણિયલ એવા જ અહેસાનથી બીમારી તરફ જોતી, અહેસાનથી બિહારી તરફ જોતી કે આ ઘરનું કામ કરીને અમને બંનેને સાચવીને અમારા ઉપર અહેસાન કંઈક કરી રહ્યો છે એવી નજરથી પડીકું આપે ત્યારે ગુણિયલ છે જોઈ રહી હતી. માનવી ગુણિયલ મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામે. આવું ગુણિયલ વિચારતી કે કરોડપતિ માણસને જો પરણી હોત તો પણ આવી સેવા એ મારી કરે નહીં. આટલી ચાકરી અને મોંઘીદાર દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો. બિહારીએ પ્રયત્નો ખૂબ કર્યા, મોંઘી દવા પણ ગુણિયલને સાજી કરવા માટે એમણે મંગાવેલી, પણ અંતે ગુણિયલનું મૃત્યુ થઈ ગયું. આ વિશાળ દુનિયામાં બાપ નિશાળેથી ઓફિસે લઈ આવે. બાપ દીકરી એકલા પડ્યા. વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડી ગયા. પત્નીનું અવસાન થયું, ગુણિયલ છે મૃત્યુ પામ્યો. એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા. બાપ દીકરીનો સાથ ટેકો જિંદગીનો ટેકો બની ગયો. તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા અને નીલાની જિંદગી એટલે બિહારી. સવારના કામમાંથી પરવારીને નવરો પડી એને નિશાળા મૂકી આવે. કોણ? બિહારી. નીલા 4 વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે. 4 વાગે એટલે નિશાળથી પાછો ઓફિસે લઈ આવે એટલે ઓફિસનો સમય જે પૂરો થયો હોય નહીં. નીલા ઓફિસમાં રમે કે વાંચે, કંઈક ને કંઈક કામ કરે. ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય. ઓફિસનું કામ પૂરું થાય, સમય પૂરો થાય એટલે પિતા અને પુત્રી બંને સાથે ઘરે જાય. ત્યાં સુધી નીલા છે ઓફિસમાં વાંચે કા રમે. મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા. મોસાળ એટલે મામાનું ઘર. મામાના ઘરેથી મામા અને મામી નીલાને આગ્રહ કરીને તાણ કરીને રોકાવા માટે બોલાવતા. પણ એ જતી નહીં. નીલા જાય નહીં. પોતે જાય તો પિતા એકલા શું કરે એવું એ વિચારતી કે પપ્પા એકલા ઘરે શું કરશે. નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો કે દીકરીને પિતાની કેટલી ચિંતા છે. આવું જોઈ બિહારીને હરખાતો. માં મરી ગઈ એથી શું પોતે કમ છે કે દીકરીને મોસાળ મોકલી દે એવું વિચારતો બિહારી કે એ માં મરી ગઈ એટલે મારે શું એના મામાને સોંપી દેવી કે આની દેખભાળ તમે કરજો, હું ન કરી શકું. માં અને બાપની બેવની જવાબદારીથી બિહારી તેનું જતન કરતો. માતા અને પિતા બંનેની જવાબદારી બિહારીએ ઉઠાવી લીધી અને આ બેવની જવાબદારીથી નીલાનું જતન બિહારી કરતો હતો. નીલાનું જતન. માં વગરની દીકરીને કોઈ ફસાવીને ફોસલાવી ન જાય તેની ચાંપતી દરકાર તે રાખતો. કોઈ એને માં વગરની છે એટલે ફોસલાવીને ફસાવી ન જાય એની પણ એ દરકાર રાખતો હતો. પોતાની આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજાવતા નાની નીલાને વાર લાગી નહીં.
નીલા સમજણી હતી અને એને સમજતા વાર ન લાગી કે પોતાની આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે, એટલે મારા દ્વારા એવું કોઈ પગલું ભરાઈ ન જાય જેના કારણે પિતાજીને દુઃખ થાય, હું જેની દુનિયા છું આવું સમજતા એને વાર લાગી નહીં. એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં. એની દુનિયા નાની હતી અને આ દુનિયામાં પિતા સિવાય બીજું કોઈ હતું નહીં. નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિ કથા, મહાપુરુષના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શ રીતે વાતો કરતો. નીલાનું જીવન સારું થાય, એનામાં સારા સંસ્કાર આવે એટલા માટે બિહારી સેને નીતિ કથાના, મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની વાતો કરતો. જાત મહેનત અને સાદાઈમાં સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ખસાવતો. શું કહેતો બિહારી કે પોતાની મહેનતથી જ અને સાદાઈમાં જ જીવન રહેલું છે એવું નીલાને એ સમજાવતો અને એમાં સુખ સમાયેલું છે એવું એને કહેતો. પોતાનું વર્તન છે યોગ્ય હોવું જોઈએ આવું એને વારંવાર વાંચનથી છે એને પૂરવાનો પ્રયત્ન કરતો. ચારિત્ર અને સાદાઈ એટલે બિહારીની દીકરી. બિહારીની દીકરી નીલા કેવી હતી? ચારિત્રની બાબતમાં અને સાદાઈની બાબતમાં સૌથી અવ્વલ હતી. નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિ કથા, મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શ રીતે વાતો કરતો. નીલામાં સારા સંસ્કારો આવે એટલે આ બધાની વાતો છે બિહારી કરતો હતો. ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી કે બીજી સામાન્ય છોકરીઓ કરતા નિરાળી છે. બીજી છોકરીઓ આછકલી, અશંખલ અને અધકતરી છે એ બધાના અને પોતાના રાહ ન્યારા છે. નીલાને વારંવાર એના પિતાજી દ્વારા અમુક બાબતો શીખવામાં આવતી. આ વાતોથી નીલાના મગજમાં એક એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતા નીલા છે અલગ છે, નિરાળી છે. બીજી છોકરીઓ કરતા આછકલી છે, અશંખલ છે અને અધકતરી છે. અને આ બધાનો રસ્તો છે એ પણ અલગ અલગ છે. કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં, બીજી છોકરીઓ સાથે. એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો. ઉત્સવ હોય કે તહેવાર હોય હંમેશા એ ઘરમાં ને ઘરમાં રહી પોતાની દુનિયાએ, પોતાના પિતાને એ માનતી. ઘરના કામકાજમાં રચી બચી રહેતી. પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા એના નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ કે કોઈને કહ્યા વગર એને પિતાનો ભાર હળવો કરવા માંડ્યો. પોતાના પિતાએ એની પાછળ કેવી મહેનત કરેલી છે એની ભાન નીલાને થયું ત્યારથી એને પિતાનો ભાર હળવો કરવાની કોશિશ શરૂ કરી દીધી. જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એને બિહારીની રાખવા માંડી. નીલા નાની છે પણ બિહારી જેટલી એની દરકાર કરતો, કાળજી રાખતો એટલી જ કાળજી નીલા નાના હાથ હતા છતાં પણ બિહારીની કરવા લાગી હતી. સવારના દાંતણ મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી. સવારમાં બિહારી માટે દાંતણ અને મંજન સાથે લોટો મૂકીને બિહારીના પિતાજીને જગાડતી. નાહવા માટે ગરમ ઠંડા પાણીનો ડોલો એ ચકચકિત ઘસીને રાખતી. ડોલો પણ ઠંડા ગરમ પાણીથી ભરી દે અને આ ડોલને પણ ચકચકિત ઘસીને ધોઈને રાખતી હતી. ટુવાલ અને કપડાં ગોઠવી નાહવા માટે બોલાવતી. ટુવાલ અને કપડાં વ્યવસ્થિત જગ્યાએ ગોઠવી દે અને પછી પિતાજીને નાહવા માટે બોલાવતી. બિહારી નાહી ઉઠીને પહેલા પૂજાનો સામાન, પ્રસાદ અને માળા નજરે પડે એ રીતે તૈયાર ગોઠવી બિહારી નાહી ઉઠે તે પહેલા પૂજાનો સામાન, પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર ગોઠવીને તૈયાર રાખતી કે પિતાજી નાહી ધોઈને આવશે એટલે પૂજાનો સામાન છે ગોઠશે, માળા કરશે તો બધી વસ્તુ એની નજર સામે ગોઠવીને મૂકી દેતી. છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી. મુકરર એટલે ચોક્કસ નક્કી કરેલી જગ્યાએ છાપું મૂકે અને ચોક્કસ નક્કી કરેલી જગ્યાએ ટપાલો મૂકે. નિશાળમાં સમય પહેલા બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા. નિશાળનો સમય થાય પહેલા એ બધું કામ પૂરું કરીને નવરી પડી જતી ને પછી બાપ દીકરી છે નિશાળે જવા માટે નીકળી પડતા. નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ કામે ચડી જતી. નિશાળેથી ઘરે આવે એટલે સીધી એ કામમાં લાગી જાય. પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતા બધી જ રીતે ચડિયાતી છે. આજકાલની દીકરીઓ કરતા મારી દીકરી નીલા છે કઈ રીતે આગળ છે એ વિચારે બિહારીની છાતી ગદગદ ફૂલતી.
એના કારણે એને ગર્વ થતો કે મારી દીકરી હોશિયાર છે, બધા કરતા આગળ છે. આમ છતાં એને વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી. આમ છતાં નીલાની ઉંમર છે વધતી હતી, એના કારણે એક મૂંઝવણ છે બિહારીના મનમાં ઊભી થતી હતી. નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો. નીલાને પરણાવવા માટે એને લાયક એવો છોકરો બિહારી છે ગોતવા લાગ્યો. નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી. નીલાની સરખામણીમાં છોકરાની બરાબરી કરી શકે એવો મળ્યો નહીં. જે છોકરો જોવે કે નીલા કરતા કોઈકની કોઈક જગ્યાએ ગુણો ઉતરે છે એવું એને લાગતું. કોઈકની જગ્યાની ગુણવત્તા એની કક્ષા છે ઉતરતી લાગતી. પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય છે એમ વિચારી એને નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા. પોતાએ સાચવેલું અને બીજા દ્વારા ઉછરેલું બધામાં આટલો તફાવત તો હોય જ ને એમ માંડીને વિચારીને એને નીલા માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું. નીલાની સંમતિ પછી આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એ એના વિચારો કરવા જાણવા કોશિશ કરતો કે મારે પહેલા નીલાને પૂછવું કે તું પરણવા તૈયાર છો કે નહીં. એટલે એની સંમતિ પૂર્વ મંજૂરી લઈને ત્યારબાદ જ મારે એના માટે છોકરો પસંદ કરવો કે ગોતવા જવો. આમ નીલાને પૂછવા માટેની કોશિશો એને શરૂ કરી દીધી. પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવા ના પાડતી. નીલા કે પિતાને સ્પષ્ટ ના પાડતી કે ના મારે માટે છોકરો પસંદ કરવાનો કે શોધવાનું તમે કોઈ કામ આદરતા નહીં. મારે તો નીલાબાઈ થવું છે, સંસારનો ત્યાગ કરવો છે એવું નીલા પિતાજી બિહારીને કહેતી. પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું કે મારા પ્રેમના મારા હેતના કારણે બિહારી નીલા છે મને આવું કહે છે. એમ સમજીને બિહારીએ હેતથી નીલાને સમજાવતા શું કીધું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે. તારી સુખ સગવડ અને શાંતિમાં મારી આબાદી સમાયેલી છે. આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું આટલી શાણે દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી. આટલી સમજદાર છોકરી છે, આટલું મેં સમજાવ્યું છતાં એ સમજતી નથી. એને સંસારની ગંભીરતાનો હજી ખ્યાલ આવ્યો નથી. કદાચ શરમની મારી પણ નાના કહેતી હોય. કંઈ નહીં, એકવાર નક્કી કરશો એટલે એની મેળે પડી જશે. બિહારી આટલું મનાવ્યું પણ નીલા માની નહીં. એટલે વિચારે છે કે શરમના કારણે કદાચ મને આનાકાની કરતી હશે. એટલે એકવાર હું એના માટે છોકરો ગોતી લો લાયક, પછી આપમેળે એના તરફે વળી જશે. આવું બિહારીના મનમાં છે વિચાર આવ્યો કે હું નીલાને આ રીતે મનાવીશ. આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા કે નીલા માટે હું યોગ્ય વર છોકરો છે શોધી લાવું. મામા, જયાબા સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું. ત્યારે કેવો મૃત્યુ જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું. એણે પોતાના સંબંધીઓમાં તપાસ આદરી. મામાને કીધું, જયાબાને કીધું, સૌને કીધું કે તમે નીલા માટે સારો છોકરો છે ગોતજો. એટલે એને કેવો મૃત્યુ છોકરો જોઈએ છે એના માટે ઝીણવટપૂર્વકની ચર્ચા છે થઈ. બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું. જે મેં તમને ગુણો કીધા બધા ગુણો છોકરામાં હોય એવો છોકરો આપણને મળે ત્યારે જ આપણે આગળની વાત છે કરવી. આપણી દીકરી ફરિયાદ કરતી ઘેર ન આવી જોઈએ કે દુઃખી થવી ન જોઈએ. આપણી દીકરીને સાસરિયા તરફથી એના પતિ તરફથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ અને ક્યારેય એને દુઃખ ન પડે એવું આપણે ગોતવાનું છે. નીલાને મેળવવા કેટલાય છોકરાઓ પડાપડી કરે છે. નીલા માટે, નીલાને પરણવા માટે કેટલાય છોકરાઓ છે પડાપડી કરે છે. સુંદર, દેખાવડો, યુવાન, ચારિત્રશીલ વર, સરસ ઘર, ઊંચ કુટુંબ બધું જ નીલાને સામે ચાલીને મળ્યું છે. એટલે આવા બધા છોકરા એને જોવા માટે આવવા તૈયાર હતા. એમાંથી કોને પસંદ કરવો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ જાગી ઉઠ્યું કે આવું બધું તો એને મળશે પણ આ બધામાંથી મારે કોને પસંદ કરવું આવી કલ્પના એ કરતો હતો. આવા આંચકામાંથી એ વાત જાગી. સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો. બધા જેમને છોકરો ગોતવાનું કીધું તો એ બધાએ શું કીધું, અથવા જે છોકરા જોઈ ગયા એ બધાએ શું કીધું, છોકરી આમ સારી કરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. જે છોકરા એને જોવા માટે આવ્યા એ છોકરાઓ તરફથી એક જ સરખો જવાબ મળેલો. શું કે છોકરી આમ તો સારી છે પણ જમાના પ્રમાણે એને રહેતા આવડતું નથી. કેવા કપડાં પહેરે ઓઢે છે, સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી.
આજની છોકરીઓ જેવી નહીં, કેવા કપડાં પહેરવા જોઈએ, સિનેમા નાટક વિશે તો એને થોડીક પણ ખબર નથી. આજની છોકરીઓ જેવી હોય છે એવી નીલા છે નહીં. દેખાવે સારી છે, તેથી શું જુવાનીનો તલસાટ ન મળે, અકાળે વૃદ્ધ થઈ ગઈ છે. છોકરા આવા કારણો આપતા કે દેખાવે સારી છે એનાથી કાંઈ ન થાય, એનામાં જુવાનીનો જે તરવરાટ હોવો જોઈએ તરવરાટ જોવા મળતો નથી. જાણે એવું લાગે છે કે અકાળે વૃદ્ધ થઈ ગઈ છે, સમય પહેલા ઘરડી થઈ ગઈ છે. હોશિયાર બધા કરે, તેથી શું દાડો વળવાનો, ભલે હોશિયાર છે એવું બધા કે એનાથી કાંઈ દિવસો ન પસાર થાય. પરંતુ આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે, એની સાથે કે આપણે તત્વજ્ઞાનની વાતો તો નથી કરવાની કે હોશિયાર છે તો આપણને ઉપયોગી થશે. આપણે કઈ ઘરકામ કરવા વાળી નથી જોઈતી. છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની. આવો છોકરાઓ જોવા આવતા એ કહેતા કે આપણે એની સાથે કે તત્વજ્ઞાનની ચર્ચા નથી માંડવાની, આપણે તો એક સારી છોકરી જોઈ શકાય, ખાલી ઘરકામ કરે એવી કામવાળી કરવા વાળી પણ નથી લાવવાની. છોકરાઓ સાથે બે ઘડી હસી બોલીને વાતો કરી લે અને એનું મન બહેલાવે એવું કરી શકે તો એ કામને નહીં તો શા કામની. જમાના પ્રમાણે તો છોકરી હોવી જોઈએ. તો આવા બહાના આવા કારણો નીલાને ન પસંદ કરવા માટેના બિહારીને મળતા છે. છોકરાઓ નીલાને જોઈને જતા તે આવું કહેતા. હવે આગળ શું ઘટના બને છે, શું નીલા છે જમાના પ્રમાણે પોતાનામાં બદલાવ લાવી શકે છે કે નહીં, શું એને કોઈ છોકરો પસંદ કરશે કે નહીં, નીલા એના માટે તૈયાર થશે કે નહીં, એની વાત આપણે આવતા તાસમાં કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ YouTube ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે, વિડિયોનો પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે. સમય મળે આગળના ભાગનો બીજા ભાગ સાથે જોડીને વિડિયોનો અભ્યાસ કરો. ફરી મળીશું આ જ વિદ્યાના ભાગ 3 સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.